જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં આંતરિક ડખો સપાટી પર આવ્યો છે। આજે યોજાયેલી પ્રથમ ખાસ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના કરી હોદ્દેદારોની વરણી કરવાનો મુખ્ય એજન્ડા હતો। જોકે કુલ 30 બેઠકોમાંથી 23 બેઠકો સાથે ભાજપ મજબૂત સ્થિતિમાં હોવા હોદ્દેદારોની નિમણૂકનો મુદ્દો આખરે મોકૂફ રાખ્યો હતો। સભામાં માત્ર સામાન્ય મુદ્દાઓ પર ચર્ચા કરીને બેઠક આટોપી લેવામાં આવી હતી। કયા કારણોસર વરણી અટકી તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે, જ્યારે ભાજપના જવાબદાર હોદ્દેદારોએ આ સમગ્ર વિવાદ પર મૌન ધારણ કરી લીધું છે। રચના આવે પછીની સામાન્ય સભામાં કરવામાં આવશે। આ ઉપરાંત બાંધકામ શાખાના રોડ રસ્તા અને જંગલો કટિંગ કરવાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં જણાવવામાં આવ્યું છે। સિંચાઈ શાખાને તળાવ તેમજ ચેકડેમ રિપેરિંગના કામો વહેલી તકે પૂર્ણ કરાવવા તેમજ આરોગ્ય શાખાને ચોમાસા દરમિયાન ઋતુજમ્યા રોગ ન ફેલાય તે માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં જણાવવામાં આવેલ છે।